બેંકો સાથે અબજો રૂપિયાનું કૌભાંડ કરી દેશ છોડીને ફરાર થયેલા હીરા વેપારી નીરવ મોદીની સુરત સ્થિત બંધ હીરા કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી આ ફેક્ટરી છેલ્લા 5-6 વર્ષથી બંધ હતી. કસ્ટમર નિયમોના ભંગ બદલ 5 વર્ષ અગાઉ ફેક્ટરીને સીલ કરવામાં આવી. સચિન સેઝમાં ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીની સીલ કરેલી જ્વેલરી કંપનીમાં મોડી રાત્રે શંકાસ્પદ આગ લાગતા કુતૂહલ સર્જાયું છે. આગ પહેલા ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી અને બાદમાં પહેલા માળ સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર વિભાગે લગભગ 5 થી 6 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આ આગમાં મહત્વના દસ્તાવેજો, કાગળનો જથ્થો, ઇલેક્ટ્રિક વાયરિંગ, ફર્નિચર, એસી, કોમ્પ્યુટર અને તિજોરી સહિતનો સામાન બળીને ખાખ થયો છે. સદનસીબે કંપની વર્ષોથી બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે આ કંપની ઈડી દ્વારા સીલ કરાઈ હોવાથી વીજળી, પાણી સહિતના તમામ કનેક્શન કાપેલા હતા. છતાં પણ આગ કેવી રીતે લાગી તે મોટો સવાલ છે. ખાસ કરીને સતત 2 દિવસ આગ લાગવાની ઘટના અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસની આશંકાએ મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. આગ અકસ્માતે લાગી કે લગાવવામાં આવી તેમજ તેના પાછળ કોણ જવાબદાર છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.